જામનગરના જોડિયા તાલુકાની ગ્રામ પંચાયત ખાડામાં હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પગાર ન થતો હોવાથી કર્મચારીઓની હાલત કફોડી બની છે। તાત્કાલિક પગાર ચૂકવણા આવે તેવી કર્મચારીઓની માંગ છે। જોડિયા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવાતા સફાઈ કામદારોએ કામગીરી છોડી દીધી છે। કુલ 27 જેટલા કર્મચારીઓને પગાર બાકી હોય તેવું સામે આવ્યું છે, જેના કારણે જોડિયા તાલુકાના ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। જોડિયા ગ્રામ પંચાયતમાં ક્લાર્ક તરીકે નોકરી બજાવું છું। છેલ્લા મારે 2 વર્ષ રહ્યા છે હવે નિવૃત્ત થવાને, પણ હમણાં જે સરકારશ્રી તરફથી જે ઓક્ટોની ગ્રાન્ટ આવે છે એ રેગ્યુલર આપવામાં આવતી નથી। 10%નો જે વધારો મુજબ જો આપવામાં આવે તો અત્યારે જે જોડિયાના પ્રશ્નો છે એ દૂર થઈ જાય। અને 3 કરોડની ગ્રાન્ટ માટે થઈને અમારે કેસ કરવો પડ્યો છે। એ સ્પેશિયલ કેસમાં અમને આપે અથવા તો અમને રેગ્યુલર હપ્તો કરી દે, અમારે 5 લાખ મુજબ 10%નો થાય છે એવી રીતે, તો આ પ્રશ્નો છે સોલ્વ થઈ ગયા એમ છે। બાકી અમે અત્યારે બહુ હેરાન છે। અત્યારે જોડિયામાં અમે કોઈ સવલત આપી શકતા નથી ને એ કાંઈ અમને કોઈ વેરા ભરતા નથી, એટલે એ બધી પોઝિશન બહુ ખરાબ છે। ગટર ઉભરાય છે, છેલ્લા 4-5 વર્ષથી લાઇટ નથી ને અમારા પગારે થતા નથી। બરોબર, આમાં સુપરવાઇઝર તરીકે હું ડ્યુટી બજાવું છું અને મારા પગાર 66 મહિનાના બાકી છે અને કોઈ જાતનો આજ દી સુધીનો ઉકેલ આવ્યો છે નહીં કોઈ જાતનો। અને ઓફિસ સ્ટાફ એની રીતે પાણી વેરાના, મકાન વેરાના ઉઘરાવીને એની રીતે લઈ લઈએ છે। કોઈ જાતનો હજી અધિકારીને કહી છે તો કોઈ જાતનો કોઈ જવાબ દેતા છે નહીં। ઘણી જગ્યાએ લેખિતમાં કરેલી છે, બધી મૌખિક કરેલી છે, બધી જગ્યાએ કરેલી છે, કોઈ કાંઈ જવાબ દેતું છે નહીં। અને હવે તો કોઈ ગામમાં ઉધારે અમને દેતું નથી, હવે તો ખાવાના પૈસા તૂટે છે। હું જોડિયા ગામનો રહીશ છું। મારું નામ છે ગોસ્વામી હેમતપરી મગનપરી, જોડિયા દસનામ સમાજના પ્રમુખ। આજે હાલમાં અમારી પરિસ્થિતિ જોડિયાની છેલ્લા 5 વર્ષથી સ્ટ્રીટ લાઇટ નથી। અંધારે માણસોને બિચારા રાત્રે ક્યાંય જવું હોય, કોઈ પડી ગયું, કોઈ દવાખાને હોસ્પિટલ જવું, હોસ્પિટલ અમારાથી 2 કિલોમીટર દૂર હોય, અંધારા પટ હોય તો રાત્રે અમારા બહેનો કેવી રીતે બહાર નીકળી શકે? જોડિયા મોટો પેલો પ્રશ્ન છે લાઇટનો। બીજા નંબરનો બીજો પ્રશ્ન છે ઘરે ઘરે આજે શેરીએ ભૂગર્ભ ગટર છલકાઈ છે અને મોટા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ છે, તો ગટરો ઘરે છલકાઈ છે, નથી એનું કોઈ નિવારણ। અમે કઈ રજૂઆતો કરીને થાકી ગયા। પછી ત્રીજા નંબરનો મોટો પ્રશ્ન છે સફાઈ। આજે ભારત આપણું સ્વચ્છ અભિયાન બધું આવી બધી મોટી બધી વાતો કરે છે। છેવાડાનું એવું ગામ છે, કોઈ લાઇટ પાણી સુવિધા હવે વંચિત જો માણસોને આ ન મળે। પછી ત્રીજો પ્રશ્ન છે એક એસટી અમારા માટે ચાલુ હતી, જોડિયામાં કોઈ જાતની રોજીરોટી ન હોય, રાજકોટ બહાર કમાવા જવું, રાજકોટ બહાર જવું પડતું હોય તો ધ્રોલી મારી એસટી ની એક સુવિધા હતી તો એ રાત્રે છેલ્લી આજે લગભગ 6 મહિનાથી આ નાઇટની બસ બંધ કરી દીધી છે, તથા રાત્રે અમદાવાદ જોડિયા આવતી હતી એ પણ બસ બંધ કરી દીધી છે। તો ન છૂટકે માણસોને 300 રૂપિયા રિક્ષા ખર્ચી અને ધ્રોલથી જોડિયા આવવું પડે છે। અને ત્રીજા નંબર એસબીઆઈ અમારી શાખા બેંકની આવેલી છે, એમાં એટીએમ મશીન મૂકેલું હતું, પૈસા નાખવાનું, વેપારીની અંદર પૈસા ઉપાડવા મૂકો હોય, રજા હોય, રવિવાર હોય ત્યારે તો એમાંથી એમને સાહેબારે અમે વારંવાર મેનેજરને એસબીઆઈ ના રજૂઆત કરતા તો એને મિનિટ અહીંયાથી મશીને પણ ઉપાડી ગયા છે, રિપેરમાં ગયું છે, હમણાં આવશે કરીને આજે 4 વર્ષથી હજી કોઈ પણ જાતની સુવિધા નથી। બીજા નંબરમાં અમારે જોડિયાની હાઈસ્કૂલ, અત્યારે છોકરા ભણતા હોય સ્કૂલના છોકરા અત્યારે એની આગળ રૂમમાં નીચે બેસી અને ભણવું પડે છે। બીજી જગ્યાએ જજરીત થઈ ગયેલ, ભૂકંપ પછી નવી બનાવવામાં આવેલ હોય, હજી જજરીત છે, છેલ્લા 2 વર્ષ થયા છોકરાઓ ઝાડ નીચે બેસી અને ભણે છે, તો છોકરાના ભવિષ્યનું ભણતરનું શું? સરકાર આટલી બધી યોજના આટલી બધી મોટી ઓલું કરે, વાયદા દે છે કે અમે આ બનાવી દઈશું, તો છોકરાના આજે અમારા લગભગ 70-80 છોકરા છે 8 ધોરણથી 11 ધોરણ સુધીના, તો એ છોકરાનો આગળ ભવિષ્યનું શું? પછી એનાથી 2-3 સફાઈ, લાઇટ, પાણી, અને આ માટે હવે જોડિયામાં જો કોઈ જાતના ડેમ ભરેલા છે માથે અમારે 15 કિલોમીટર અને અહીંયા આગળથી 15 કિલોમીટર ડેમ હોય, નદી ભરેલી હોય તો આજે 10 દિવસે જોડિયાને પાણી મળે છે, કોઈ પણ જાતની સુવિધા નહીં, ન છૂટકે એકવાર રોજી રોટી નહીં, તો માણસોનો ક્યાં જવું? ન છૂટકે કોઈ અમને બજારમાં લેણું ઉધારે હવે દેતું નથી, અમારે ન છૂટકે દવા પીવાનો વારો આવે, હવે અમારે શું કરવું? જય હિન્દ, જય ભારત। અને લાઇટોની સુવિધા પણ બરાબર નથી ને પાણીની પણ બરાબર નથી। થાંભલામાં લાઇટો વેદુની નથી, તો અમારે રાત વરતના આવું જાવવું બાયુને તો કેવી રીતના, અંધારાનું કઈ રીતના જઈ હગી? તો પાણી તો કોઈના ઘરે તો કાયમ ભરવા જવાતું નથી। સીમમાં રહીએ ત્યારે ગામમાં રહેતા હોય તો કેના ઘરે કાયમ પાણી ભરવા જવું? તો લાઇટો કઈ કોઈના ઘરે આગળથી તો નીકળવામાં તો થાંભલામાં લાઇટો બરાબર હોય, કઈ કોઈના ઘરે આગળ માંગવા તો ન જવાય ને।